ખેડૂત મિત્રો, આજે 27/5/2024 રોજ આપણે ભોયણ ગામ છે, તાલુકો ડીસા, અને ખેડૂત છે નરસિંહભાઈ પ્રજાપતિ. એ નરસિંહભાઈ આપણું રીનો મીનાક્ષી નવી વેરાયટીનું એક જ બોક્સનું વાવેતર કરેલ છે. તમે જોવો એનું ફીલ્ડ અત્યારે એક જ બોક્સનું વાવેતર કરેલ છે, અને બાજુમાં એને આપણી રીનો કંપનીની રેવતી વાવેલ છે. તો અત્યારે નરસિંહભાઈના ખેતર ઉપર અત્યારે લાઈવ આપણે ઊભા છે, અને નરસિંહભાઈનો અંદાજ એવો છે કે એક બોક્સના વાવેતરમાંથી એને લગભગ 20 બોરી મગફળી થાય, અને અમારો કંપનીનો અંદાજ એવો છે કે એક બોક્સના વાવેતરમાંથી નરસિંહભાઈને 25 બોરી થાય. તો હવે તો જ્યારે મગફળી નીકળે ત્યારે સાચું અને ખોટાની ફરક થાય. અને લાઈવ અત્યારે એના ખેતર ઉપર આપણે જોઈ અને થોડાક એક ધારા છોડ ઉપાડી તો નરસિંહભાઈની વાડીએ જે મીનાક્ષી વેરાયટીનું વાવેતર છે એ દરેક ખેડૂતોને તમને ખેતર ઉપર જે પરફોર્મન્સ એ ખ્યાલ આવે. તો જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે દરેક આમ લાગટ જ ઉપાડશું આમ લાઈનમાં, બરાબર, તો જ તમને સાચું પરફોર્મન્સનો ખ્યાલ આવે. જોઈ શકો છો તમે. જો આપણે આ એક ધારું જ ઉપાડ્યું છે, બરાબર. જો કોઈ અલગ અલગ છોડ છૂટા હોય એવા નથી ઉપાડ્યા, એક ધારું ઉપાડ્યું છે, અને 3 દાણાના પોપટાની સંખ્યા તમે જોઈ શકો છો રીનો મીનાક્ષી વેરાયટીમાં. ખેડૂત મિત્રો, ભવિષ્યની અંદર રીનો મીનાક્ષી વેરાયટી છે, એમાં ખેડૂતોને ઉત્પાદન વધારે મળશે અને ભાવ પણ બધી વેરાયટી કરતાં સારા મળશે. અને આનું ફોતરું એકદમ પાતળું છે, તો વજન પણ બોરીની અંદર મારા ખ્યાલ મુજબ 45 થી 50 કિલો વજન હમણાં બોરીમાં. તમને નરસિંહભાઈ કેવું લાગે છે? હારાનો હારો. બરાબર. તમે એક બોક્સનું વાવેતર કર્યું હોય તો તમને અંદાજ છે 20 બોરી થાય? સારો થાય. બરાબર. તો ખેડૂત